એઆઈ એક્ઝિટ પોલ થયો હતો। ભારતનો સૌથી પહેલો એઆઈ એક્ઝિટ પોલ સટીક સાબિત થયો છે। એઆઈ એક્ઝિટ પોલમાં એનડીએને 305 થી 315 મળી રહ્યા છે। એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને 180 થી 195 મળી રહ્યા છે। એક્ઝિટ પોલમાં અન્યને 38 અને 52 બેઠક મળી રહી હોય તે રીતનું સામે આવી રહ્યું છે। ત્યારે આપ જુઓ 10 કરોડ લોકોની સેમ્પલ સાઇઝ સાથેનો આ એઆઈ એક્ઝિટ પોલ છે એ સામે આવ્યો હતો અને લગભગ તેના તારણો છે તે મળતા આવી રહ્યા છે। બિલકુલ 5%ની અપર કટ તમે જો 5+5- છો તો લગભગ એ રેન્જમાં છે। તો મૂળ વાત જે ખેખા જે રિસર્ચર લોકો હોય છે, ખેખા જે એજન્સીઓ હોય છે, મોટી એજન્સીઓ જે વાત ન કરીએ, ઝી મીડિયાએ વાત કરી છે। એઆઈ મૂળ જે નસ પકડવાની હતી એ વાત રાજકોટમાં રાજુ ધ્રુવ જે મીડિયાના પ્રવક્તા પણ છે અને સૌરાષ્ટ્રમાં બહુ એમને ઝેલ્યું છે આ વખતે, કારણ કે ક્ષત્રિય આંદોલન હોય કે ઘણી બધી ચર્ચાઓ હોય, છેલ્લે બહુ વિરોધ પણ થયો। એ એમને શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। આજે આપણે ઘણા બધા મીડિયા હાઉસોએ એક્ઝિટ પોલ બહાર પાડેલા, પરંતુ જી એક વર્ષો જૂનું સુભાષચંદ્ર ગોયલનું એક મીડિયા હાઉસ કે જે હરહંમેશ દેશની સાથે રહ્યું છે, રાષ્ટ્રવાદની સાથે રહ્યું છે, એ જી ન્યૂઝ એમને પણ એક્ઝિટ પોલ કરેલો અને એ એક્ઝિટ પોલમાં ફરીથી એનડીએની સરકાર બનશે એ પ્રમાણેનો વર્તારો આપેલો, એ પ્રમાણેનો એમને આભાસ આપેલો। અને હું જીના મિત્રોને અભિનંદન આપું છું કે જી ટીવીએ જે એક્ઝિટ પોલ દર્શાવ્યો હતો એ જ રીતે આજે ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું છે। ભારતીય જનતા પક્ષ અગાઉ પણ 303 સીટ હતી, આ વખતે પણ 300 કરતાં વધુ સીટો સાથે ફરીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે। જીની ટીમ, જીના લોકો એમણે જે એક્ઝિટ પોલ અથવા તો જે એક પોતાનો અત્યાર સુધીના ચૂંટણીની રાજનીતિનો બારીકાઈથી અભ્યાસ કરી અને જે એક વર્તારો, જે એક આભાર પ્રજાજનની સામે મૂકેલો હતો, એવું માનું છું કે આજે સાચો પડતો દેખાય છે। ત્યારે જીના લોકોને હું અભિનંદન આપું છું, એટલા માટે નહીં કે એ એક્ઝિટ પોલ દ્વારા એમણે એનડીએની બહુમતી દેખાડેલી, એ એનડીએની સરકાર ફરીથી બને છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન થાય છે, એ તો એમણે દેખાડેલું, પરંતુ સાથે અનેક વિપક્ષોની અટકળો, અફવાઓ અને વ્યંગ અને હાંસીનો પણ એમ કહી શકીએ કે ખંડન થયું છે। અને જે લોકો જી અને બાકીના અન્ય એક્ઝિટ પોલનો ઉપહાસ કરતા હતા, મસ્કરી કરતા હતા, એ લોકો પોઠા પડ્યા છે, ભૂંડા લાગ્યા છે। આજે જી ન્યૂઝ એમને કરેલા એક્ઝિટ પોલની નજીક છે, ત્યારે જી એક્ઝિટ પોલ કરનારા તમામ મિત્રોને, એમના સંચાલકો, એમના માલિક સહિત હું સૌને અભિનંદન આપું છું કે જીનો વર્તારો, જીનો એક્ઝિટ પોલ સાચો થવા જઈ રહ્યો છે। ફરીથી એનડીએની સરકાર બની રહી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બની અને હેટ્રિક। જી મીડિયાએ પોતે આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી એઆઈના માધ્યમથી જે સર્વે કર્યો એ નજીક છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રેમભાવ બી એવો દેખાતો હોય છે કે એઆઈ પણ ઘણી બધી માનવ જેમ ભૂલ કરતો હોય છે, એમ એઆઈ તો ટેકનોલોજી છે અને એઆઈ ટેકનોલોજીએ જે વાત કરી છે એનાથી એનડીએ ઘણી બધું દૂર છે અને ઇન્ડિયા ગઠબંધન બહુ આગળ વધી રહ્યું છે। જી મીડિયાએ સટીક એક્ઝિટ પોલ આપ્યો હતો કે દેશમાં અને ગુજરાતમાં વધુમાં વધુ સીટો ભારતીય જનતા પાર્ટીની આવશે, તે એમનો જે એક્ઝિટ પોલ છે એ કમ્પ્લીટ સાચો પડી રહ્યો છે। જી મીડિયાએ જે એક્ઝિટ પોલ આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સીટો આવવાની છે, એટલે 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર થાય છે અને 100% ભારતીય જનતા પાર્ટી આગળ છે અને ઘણા વોટોથી અને ઘણા મતોથી, ઘણા ઉમેદવારોથી બહુમતીથી સરકાર ભાજપની બેસે। જી મીડિયાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું અને તેમનો એક્ઝિટ પોલ સચોટ પડવા બદલ એમને ખૂબ અભિનંદન।